હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારનો ટાઈમ છે ને ક્રિશી માટે શીરો બનાવો હતો એટલે પહેલાં લોટ શેકી નાખો. લોટ શેકાઈ ગયા પછી એમાં ગરમ પાણી નાખી મસ્ત હલાવી નાખો. અને ક્રિશીએ ડીશ સાથે રમત કરી ત્યાં શીરો બની ગયો. ત્યાં તો વરસાદ ચાલુ થયો. વરસાદમાં આદુવાળી ચા પીવાની તો મજા કંઈક ઓર જ હોય. તો કોને વરસાદમાં આદુવાળી ચા પીવાની મજા આવે એ જરૂરથી કોમેન્ટો કરજો. ત્યાં શાકભાજીવાળો ભાઈ આવ્યો એટલે હું છત્રી લઈને શાકભાજી લેવા ગઈ. અને શાકભાજી લઈને પાછી આવી તો ક્રિશી કહે કે મમ્મી મારે કેળા ખાવા છે, કેળા લઈ આવો ને. એટલે હું બાજુમાં દુકાન છે ત્યાં કેળા લેવા ગઈ અને કેળા લઈને પાછી આવી. ત્યાં વરસાદ રહી ગયો તો ક્રિશીભાઈએ પછી આ કામ ચાલુ કર્યું અને પછી મેં આ કામ ચાલુ કર્યું. તો આજે રાતે જમવામાં બનાવવાનું હતું કારેલાનું શાક અને રોટલી. કેમ કે મને નિતેશને બહુ જ કારેલાનું શાક ભાવે છે એટલે પછી ઊની રોટલી ને કારેલાનું શાક ખાવા બેસી ગયા. તો ચાલો બધા જમવા. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.